नीट की परीक्षा में हुए घोटाले के मद्देनजर वडोदरा में आम आदमी पार्टी की ओर से जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। डॉक्टर बनने के लिए पहला इम्तिहान यानी कि नीट का इम्तिहान। नीट के इम्तिहान में जो घोटाला हुआ है वो हम सबके सामने है। ऐसे में नीट के इम्तिहान में हुए घोटाले के दोषियों पर कड़ी कार्रवाई की जाए और नीट के इम्तिहान फिर से लिए जाए, ऐसी मांग के साथ आज वडोदरा आम आदमी पार्टी की ओर से जिला कलेक्टर को आवेदन पत्र दिया गया है। आपको बता दें कि इस मसले को गंभीरता से लेने की मांग वडोदरा आम आदमी पार्टी की ओर से साझा की जा रही है। અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ નીટની પરીક્ષાને લઈને કે જે એક જ ક્લાસરૂમમાં બિહારની અંદર 67 છોકરાઓ એક્ઝામ આપતા હોય અને 67ને જો 720 માર્ક પૂરેપૂરા મળતા હોય, 100% માર્ક જો એમને આપવામાં આવતા હોય તો આ સીધું દેખાઈ આવે છે કે પેપર લીક થઈ ગયું છે। પેપર લીક થયું એ તો પહેલેથી જ નીટની એક્ઝામ પહેલાં જ લોકોને ખબર પડી ગઈ હતી, પણ છતાં સરકારે કોઈપણ જાતના એક્શન લીધા નથી અને નીટની એક્ઝામ આપવામાં કે એને પહેલેથી બાહેધરી આપવામાં આવી હતી કે આગળ કંઈ બી હશે તો જોઈશું, પણ કોઈ પણ વસ્તુનો નિકાલ આવ્યો નહીં અને નીટની એક્ઝામો લેવામાં આવી। જ્યારે રિઝલ્ટ આવ્યા ત્યારે ખબર પડી કે એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓના 720 માર્ક પૂરેપૂરા આવ્યા છે। તો કઈ રીતે શક્ય છે? આજે આખા ભારતની અંદર 720 લાવનારા 2 કે 5 છોકરા હોય એ કદાચ માનવામાં આવે, પણ બિહારમાં એક જ ક્લાસરૂમમાં બેઠેલા 67 છોકરાઓ જો પૂરેપૂરા 720 માર્ક લાવતા હોય તો આ તંત્રની બેદરકારી છે, પેપર લીક થયું છે। અને અમે આજે પ્રશાસન પાસે પ્રધાનમંત્રીને આવેદન આપવા આવ્યા છીએ કલેક્ટર દ્વારા કે આ પૂરેપૂરી નીટની એક્ઝામ આખા ભારતની અંદર ફરીથી લેવામાં આવે, કારણ કે ગરીબ બાળકો જેમની પાસે આજે સરકારી કોલેજો નથી, પોતાની ફીઓ ભરી અને પૈસા મા બાપ પેટ કાપી એમને જો ભણાવતા હોય અને એ નીટની એક્ઝામ સુધી પહોંચ્યા હોય, નીટમાં જ જો આવી ધાંધલી થતી હોય તો આ લોકોનું ભવિષ્ય શું? એટલે આજે અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે ભારતની અંદર નીટની પરીક્ષા ફરી લેવામાં આવે અને આવી ફરી કોઈ ધાંધલી ન થાય તે સરકાર ધ્યાનમાં લે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।